હર્નિયા એટલે કે સારણગાંઠ એ બહુ કોમન રોગ છે અને ઘણા બધા લોકોની અંદર આ વિશે ગેરમાન્યતાઓ હોય છે. આજે આપણે સમજીએ કે હર્નિયા શું છે, એના પ્રકારો શું શું છે. પહેલી વાત, હર્નિયા શું? બેઝિકલી સારણગાંઠ એ કોઈ ગાંઠ નથી, કોઈ ટ્યુમર, કેન્સર નથી. આપણા પેટની જે દિવાલ હોય એમાં કેવું હોય કે આ સ્કિન છે, નીચે ફેટ છે અને આ મસલ્સ છે, સ્નાયુઓ છે. જ્યારે સ્નાયુમાં ગેપ પડી જાય કોઈ પણ જગ્યાએ, કોઈ પણ કારણથી જગ્યા પહોળી પડી જાય, ગેપ થઈ ગયો, સ્નાયુની કન્ટિન્યુટી નથી રહી, ત્યારે પેટની અંદર જે પેટ હોય, આંતરડા હોય, એ ફુગ્ગો થઈને બહાર આવે. આ રીતે કોઈ ટ્રકમાં કે ટ્રેક્ટરની અંદર ટાયરમાં કોઈ જગ્યાએ ભાગ વીક હોય તો ટ્યુબ બહાર ફુગ્ગો થાય. અમુક લોકો મોરલી શબ્દ વાપરે એના માટે, કે બહાર ફુગ્ગો થાય, એને આપણે હર્નિયા કહીએ. અને ઘણા બધા પ્રકારો છે. પ્રકારો મારે એટલા માટે સમજાવવા છે કે દરેક પ્રકાર વાઇઝ સારવારના નિર્ણયો અલગ રીતે લેવાતા હોય છે. તો હર્નિયા શરીરમાં કોઈ પણ જગ્યાએ થઈ શકે, એવું ને પેટમાં જ થાય. આ મગજનું વાત છે. તો બ્રેઇનની અંદર પણ કોઈ જગ્યાએ હાડકામાં ગેપ હોય, ઘણીવાર કરોડરજ્જુ જેથી પસાર થાય એ જગ્યાએ ગેપમાંથી પણ બ્રેઇનનો ભાગ બહાર આવે તો પણ એને પણ હર્નિયા કહીએ. એ સેરેબ્રલ હર્નિયા કહેતા હોઈએ. એટલે હર્નિયા બોડીમાં ઘણી બધી જગ્યાએ થઈ શકે. અને દરેક હર્નિયાની સારવાર અલગ હોય છે. આપણે સમજીએ, સૌથી કોમન છે ને એ ઇંગ્વાઇનલ હર્નિયા, એટલે કે સાથળના ભાગ પાસે અહીંયા. હવે નોર્મલી આ ભાગમાં મસલ્સની વચ્ચેથી અમુક લોહીની નસો પસાર થતી હોય, અમુક બીજી નળીઓ પસાર થતી હોય, એ દરેકના શરીરમાં હોય. એ કેવું છે કે આમ આ પેટની દિવાલ હોય, આ રીતે અહીંયાથી નસો પસાર થાય, એ જે પસાર થવાનો રસ્તો તો પહોળો થઈ જાય, વાઇડ થઈ જાય. એટલે એ નસોની આસપાસમાંથી આંતરડું પણ પસાર બહાર આવે. આ જે ગેપ છે એ મોટો થઈ ગયો. નોર્મલી આ ગેપ આટલો મોટો ન હોય, એટલે અંદરથી આંતરડું ફુગ્ગો થઈને બહાર આવ્યું. એને આપણે ઇંગ્વાઇનલ હર્નિયા કહીએ. મોટાભાગના કેસમાં બંને સાઈડ હોય, કારણ કે બંને સાઈડ નસો પસાર થતી હોય અને એના મોટાભાગના પેશન્ટમાં ઓપરેશનની જરૂર પડતી હોય છે. બીજું કોમન છે ઇન્સિઝનલ હર્નિયા, એટલે કે તમે ઓપરેશન કરાવ્યું હોય એના માટે પેટમાં ઊભો કટ મૂકેલો હોય, જેને આપણે ઇન્સિઝન કહીએ. સ્કિન હોય, સ્નાયુ બધું કટ કરીએ, અંદર ઓપરેશન કર્યું, પછી એ ફરીવાર પાછું ટાંકા મારીને બંધ કરી દીધું. જો આ ઓપરેશન કર્યા પછી ટાંકામાં ઇન્ફેક્શન લાગે તો ઘણીવાર અંદરનું મસલ્સના જે ટાંકા મારેલા હોય એમાં ગેપિંગ થઈ જાય, એટલે આગળ જતાં એ જગ્યાએ ફુગ્ગો બને. એને આપણે ઇન્સિઝનલ હર્નિયા કહીએ. ઘણીવાર કોઈ વ્યક્તિના સ્નાયુ ખૂબ જ વીક હોય, એવા કેસમાં ઇન્ફેક્શન ન લાગે તો પણ તમે પ્રોપર ક્લોઝ કરો છતાં પણ ગેપ પડી જાય. તો એવા કેસની અંદર તકલીફ કશી ન હોય તો અમુક કેસમાં ઓપરેશનની જરૂર પડતી નથી. દરેક કેસમાં ઓપરેશનની જરૂર નથી હોતી, પરંતુ એ નિર્ણય તમારે ડૉક્ટરને બતાવીને લેવો પડે. ત્રીજું કોમન હર્નિયા છે હાઇએટસ હર્નિયા, એટલે કે આ છાતીનો ભાગ છે, આ પેટનો ભાગ છે. આપણે ખોરાક લઈએ તો પહેલાં અંદરડીમાં જાય, પછી સ્ટમકમાં જાય. તો છાતીમાંથી છાતી અને પેટની વચ્ચે એક પડદો હોય, એને આપણે ડાયાફ્રામ કહેતા હોઈએ. એ બંનેને અલગ પાડે. અંદળી એ પડદામાંથી પસાર થઈ અને પછી પેટમાં આવે. અંદળી 25 સેન્ટીમીટરની હોય, એનો 22 સેન્ટીમીટર ભાગ ગળા અને છાતીમાં હોય, 3 સેન્ટીમીટરનો ભાગ નીચે પેટની અંદર હોય. એ પડદામાંથી અંદળી જ્યાં પસાર થાય એ જગ્યાએ ગેપ મોટો થઈ જાય અને આજે સ્ટમકનો ભાગ છાતીમાં ઉપર સરકી જાય. એટલે કે જે અંદળી અને પછી સ્ટમક પેટમાં જોઈન્ટ આવવો જોઈએ, એ જંક્શન હવે છાતીમાં ઉપર જતો રહે. એવું થવાથી ઘણીવાર એસિડ ઉપર ચડે, એસિડ રિફ્લક્સ થાય, પેશન્ટની છાતીમાં બળતરા થાય. તો એને અમે હાઇએટસ હર્નિયા કહીએ. હવે હાઇએટસ હર્નિયાના દર્દીમાં ઘણા બધા લોકોને હોય, તકલીફ કશી જ ન હોય તો હર્નિયાની સાઇઝ ગમે તે હોય, ઓપરેશનની જરૂર પડતી નથી. અમુક સ્પેસિફિક કેસ હોય જેમાં દર્દીને વારંવાર છાતીમાં જલન થતી હોય, અથવા તો આ જઠર ઉપર જઈને ટ્વિસ્ટ આંટી મારી જાય, તો એવા કેસમાં ઓપરેશનની જરૂર પડી શકે. બધા હાઇએટસ હર્નિયામાં ઓપરેશનની જરૂર નથી હોતી. તો છેલ્લો પ્રકાર છે અમ્બલિકલ હર્નિયા. નાભી પાસે તમે ખાસ કરીને બાળકોમાં જોયું હશે કે નાભી પાસે ફુગા જેવું બની જતું હોય, એ દબાવો તો પાછું અંદર પણ જતું રહે. દરેક હર્નિયાની અંદર આ કોમન વસ્તુ છે કે બહાર જે સ્વેલિંગ દેખાય, તમે દબાવો, પ્રેશર આપો તો અંદર જતું રહે મોટાભાગના કેસમાં. તો આને અમ્બલિકલ હર્નિયા કહીએ. બચ્ચાની અંદર આવો હર્નિયા હોય
તો ઓપરેશનની જરૂર પડતી નથી. બાળક 5 વર્ષનું થાય તે મોટાભાગના કેસમાં એ જાતે જતું રહે. એના માટે કંઈ ખાસ કરવું ન પડે. સાઇઝ મોટી હોય અને એમાં આંતરડું ફસાતું હોય, એને લઈને તકલીફ પડતી હોય તો જ સર્જરીની જરૂર પડે. ઘણીવાર મોટી વ્યક્તિમાં પણ આ હોય. ઘણા લોકોની નાભી પાસે આવો ફુગા જેવું હોય, તકલીફ કશી ન હોય તો ઓપરેશનની જરૂર રહેતી નથી. જો એમાં આંતરડું ફસાતું હોય અને તકલીફ પડતી હોય તો જ ઓપરેશન કરવાની જરૂર પડે. આ સિવાય બીજા ઘણા બધા હર્નિયા છે, સ્પિઝેરિયન હર્નિયા, ફિમોરલ હર્નિયા. કહેવાનો મતલબ શરીરના કોઈ પણ ભાગની અંદર સ્નાયુમાં ગેપથી કોઈ વસ્તુ બહાર અંદરનું આવે તો હર્નિયા કહીએ. એ હર્નિયા બહુ રેર છે એટલે આપણે ચર્ચા નહીં કરીએ. હવે આ બધા હર્નિયામાં એની સારવાર કઈ રીતે કરવામાં આવે એ બાબતમાં મેં સેપરેટ વિડીયો બનાવ્યો છે, એ તમે જોઈ શકો અમારી ચેનલમાં.